નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 8. કોઈનું અવલંબન ન લો. તમને બહારના ટેકા અને સમર્થનોની જરૂર નથી, કારણ કે બધું તમારી ભીતર ઊંડાણમાં રહેલું જ છે. દરેક જણ જેની ઝંખના કરે છે તે તો છે અંદરની શાંતિ, અને તમે જરા સમય લઈને એને માટે દ્રષ્ટિ કરો તો એ તો ત્યાં હોય જ છે. ધીરજ ધરીને તમે સત્ય શું છે તે જુઓ છો, કે પછી તમે જે કંઈ સાંભળો, જુઓ, વાંચો તે બધું ઉપર છલ્લું સ્વીકારી લો છો? કોઈ બાબત તમે જ્યારે અંદરથી જાણો ત્યારે પછી બહારની કોઈ વ્યક્તિ કે વસ્તુ તેને ચલિત કરી શકતી નથી. તમારે માટે એ એટલું સાચું હોય છે કે આખી દુનિયા તમારી વિરુદ્ધ જાય અને કહે કે તમે ખોટા છો, તો પણ એથી કાંઈ ફરક પડતો નથી. ક્ષુબ્ધ થયા વગર, સમતુલા ગુમાવ્યા વગર શાંતપણે તમે તમારા માર્ગે જઈ શકો છો. અંદરથી આવતા જ્ઞાનનો આ આનંદ છે, આ શક્તિ છે. આ બાબત તમને એવી શાંતિ આપી શકે છે જે બધી સમજની પાર હોય. એટલે જ્યારે પણ તમને કોઈ બાબત વિશે કશી પણ શંકા ઉપજે ત્યારે પોતાની ભીતર ખોજ કરીને સત્ય શોધો. હું તમારી સમક્ષ તે પ્રગટ કરીશ. પછી તમે તમારા માર્ગે શાંતિ અને વિશ્વાસથી જઈ શકશો. આપનો આજનો દિવસ શુભ રહે.